માં રહી અને તેમના જેવા જ સંતાનો ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી છે. ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કરવાની આજ્ઞા કરી છે. યજ્ઞો વડે શ્રી હરિનું યજન કરવાની આજ્ઞા કરી છે. મનુષ્યને પણ આટલી જ આજ્ઞા છે. મનુષ્યને આપણે ઘણીવાર કહેતા હોય કે આપણને શા માટે આ ધરતીમાં મોકલી દીધા, આપણને જન્મ શું કરવા આપ્યો હશે. શ્રીમદ ભાગવતજીમાં એનો ઉત્તર આવ્યો છે. જુઓ, પરીક્ષિતજીને ઉત્તર આપ્યો છે એમ નહીં, આપણે બધા પરીક્ષિત છીએ. આપણને 7 દિવસ પછી જવાનો શાપ મળી ચૂક્યો છે. પરીક્ષિતજીના જવાબ એ આપણા જવાબ છે કે આપણે આ ધરતી ઉપર શા માટે આવ્યા છીએ, આ ધરતી પર શું કરવા માટે આવ્યા છીએ. આપણે ફક્ત ને ફક્ત મર્યાદામાં રહી અને આપણા જેવી સંતતિ ઉત્પન્ન કરવાની છે. ભગવાન શ્રી હરિનું યજ્ઞ વડે યજન કરવાનું છે અને ધર્મપૂર્વક આ પૃથ્વીનું પાલન કરવાનું છે. આટલી જ વસ્તુ આપણે કરવાની છે. મનુ અને શત્રુપા દેવીએ આજ્ઞા મુજબ વર્તન કરવા માટે આધાર માટે કોઈક સ્થાન આપ્યું. કારણ કે એ વખતે પૃથ્વી રસાતળમાં ગયેલી હતી. ત્યારે બ્રહ્માજીએ પૃથ્વીને પાછી લઈ આવવા માટે ભગવાન નારાયણનું સ્મરણ કર્યું છે. ભગવાન નારાયણનું સ્મરણ કરતાં જ બ્રહ્માજીના નાસિકાપૂટમાંથી એક વરાહનું બચ્ચું પ્રગટ થયું છે. એ વરાહનું બચ્ચું જોત જોતામાં તો મોટું થઈ ગયું. એ વરાહનું બચ્ચું મોટું થઈ વિરાટ સ્વરૂપ ધારણ કરી એણે સમુદ્રની અંદર છલાંગ લગાવી છે. સમુદ્રની અંદર છલાંગ લગાવી પોતાના નાક વડે, મોટી નાસિકા વડે સૂંઘી સૂંઘી અને સમુદ્રના પેટાળમાં જઈએ ધરતીને શોધવા લાગ્યા છે. પૃથ્વી દેવી મળતાની સાથે જ પોતાની 2 વિરાટ દાઢો ઉપર પૃથ્વીને ધારણ કરી અને એ વરાહ નારાયણ પૃથ્વીની સપાટી ઉપર, સમુદ્રની સપાટી ઉપર આવતા હતા. ત્યાં જ વચ્ચે એને હિરણ્યાક્ષ નામનો દૈત્ય મળ્યો છે અને હિરણ્યાક્ષ નામના દૈત્યની સાથે ભગવાન વરાહ નારાયણ યુદ્ધ કરે છે. હિરણ્યાક્ષ દૈત્યનો વધ કરી પૃથ્વીને પોતાની 2 દાઢોમાં ધારણ કરી સમુદ્રની સપાટી ઉપર મૂકે છે અને ભગવાન વરાહ નારાયણ બ્રહ્માજીને પૃથ્વી આપે છે. બોલો વરાહ નારાયણ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મનુ અને શત્રુપા દેવીને બ્રહ્માજી પૃથ્વી આપે છે. મનુ અને શત્રુપા દેવીએ મૈથુન સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. મનુ અને શત્રુપા દેવીને 3 પુત્રી અને 2 પુત્ર થયા છે. 3 પુત્રીમાં આકુતિ દેવી, પ્રસૂતિ દેવી અને દેવહૂતિ દેવી. 2 પુત્રની અંદર પ્રિયવ્રત અને ઉત્તાનપાદ નામે 2 રાજા થયા છે. પોતાની 2 પુત્રી આકુતિ દેવીને રુચિર ઋષિને આપી દેવામાં આવે છે. પ્રસૂતિ એ દક્ષ પ્રજાપતિ સાથે વરાવવામાં આવે છે. મનુ અને શત્રુપા દેવીના 3જા પુત્રી દેવહૂતિ દેવી એ કર્દમ ઋષિને આપવામાં આવે છે. આ કર્દમ ઋષિએ 10,000 વર્ષ સુધી તપ કર્યું અને ભગવાન પ્રસન્ન થયા. ત્યારે એણે ભગવાન પાસે પોતાને અનુકૂળ એવી ગૃહસ્થાશ્રમના ત્રણેય ધર્મને જાણનાર એવી પત્નીની યાચના કરી છે. જુઓ, દીકરીઓ તો સારા પતિ મેળવવા માટે શંકરના ઘણા બધા વ્રત કરે, પણ કોઈ દીકરો એવો છે કે એણે સારી પત્ની મેળવવા માટે તપ કર્યું હોય? આપણને હસવું આવે, પરંતુ શ્રીમદ ભાગવતજી આરંભમાં જ કહ્યું છે કે 10,000 વર્ષ સુધી કર્દમ ઋષિએ તપ કર્યું અને ભગવાનને પ્રસન્ન કરી અને ગૃહસ્થાશ્રમના 3 ધર્મને જાણનારી પત્ની માંગી છે. ગૃહ મેઘ ધનુ માંગી છે અને એવી ગૃહ મેઘ ધનુ એ ભગવાને એને દેવહૂતિ દેવી બતાવ્યા છે. કર્દમ ઋષિ અને દેવહૂતિ દેવીનો વિવાહ થાય છે. આપણે શ્રી સનાતન ધર્મની સ્થાપના કરવાના છીએ. એમાં એક સુંદર મજાનું ભજન છે. આપણે ખાલી 1 લીટી એમને ગાવી નથી, સાંભળી લઈએ કે એમાં કોક પૂછે છે, ગૃહસ્થાશ્રમની
રીતિ બતાવો પ્રેમ પ્રીતિ કરી. ગૃહસ્થાશ્રમની રીત બતાવવાનું ગુરુજીને કૃપા કરી અને વિનંતી કરવામાં આવે છે. જો કોઈએ આ ભજન સાંભળ્યું હોય તો જ્યારે અમે રામદેવ પીરની કથા કરીએ છીએ, રામદેવ પીર રામાયણ કરીએ છીએ, ત્યારે આ ભજનને બહુ સરસ રીતે અમે ગાઈએ છીએ કે આજે પાઠ પૂજનની વ્યવસ્થા છે ને એ બહુ એક ઊંડો સંકેત છે અને એની અંદર આ રીત શીખડાવવામાં આવે છે. જો આ પાઠ પૂજા એટલે આપણે પાઠમાં આપણે એટલું જ પૂછીએ, તમે પાઠમાં છો? તો કે હા. કેમ કે આપણે બંધ પાઠ થાય છે ને, અમારે ઉત્તર ગુજરાત બાજુ ખુલ્લા પાઠ થાય છે. એમાં એ વળી પાઠમાં એ કેટલાય પ્રકારો, એ સમય મળશે તો અહીંયા એ આપણા પાઠના ગાદીપતિ પૂજ્ય દયારામ બાપુ બિરાજમાન છે એટલે વ્યાસપીઠ ઉપરથી ઉલ્લેખ કરવાની જરૂર નથી. પાઠમાં એ કેટલા કેટલા પાઠ હોય. આપણે તો ખાલી પંચમીઓ પાઠ જ જોયો હશે મારા ખ્યાલથી. પાઠ ઘણી બધી પ્રકારના હોય છે અને આ એક એટલી મોટી ઉપાસના છે, જ્યોત ઉપાસના છે, સનાતન ધર્મ છે અને એ બહુ ગૂઢ જ્ઞાન આપે છે. એ 84 લાખ યોનિના ફેરામાંથી મુક્ત થવાની રીત બતાવે છે. આપણને એટલી ખબર પડે કે બાજોટમાં સ્થાપન હોય ને ચારે બાજુ નજર ફેરવવાની, પછી જ્યોત ઉપર નજર ફેરવવાની ને સામે બેઠા હોય ને એની સામે જોઈને કહેવાનું રામ, એટલે આપણું થઈ ગયું કામ. ખરેખર એવું નથી. એની અંદર એ જે બધી રચના કરી હોય છે ને, એ રચના જો કોઈને ઈચ્છા હોય ને તો સમજજો કે એ બધું શું છે. અને છેલ્લે કહીએ છીએ કે હે ગુરુ, આ બધામાં દ્રષ્ટિ ફેરવી અને મારી અંદર પ્રકાશ થઈ ગયો, જ્યોત થઈ ગયો અને હું બોલી ઉઠી છે રામ, એટલે કે મુક્ત થઈ ગઈ છે. બોલો સનાતન ધર્મની જય, રામદેવ પીર મહારાજની જય. આમાં તો વિચાર થતો હશે કે શ્રીમદ ભાગવતમાંથી આપણે પૂરા નથી પડતા ને રામદેવ પીર રામાયણ ચાલુ કરી. હરી ઈચ્છા. માતા દેવહૂતિ અને કરદમ ઋષિએ દેવહૂતિને સ્વીકાર કરતા પહેલા કહ્યું છે કે મનુ મહારાજ સાથે શરત કરી, એના સસરા સાથે શરત કરી છે કે પુત્ર રત્નની પ્રાપ્તિ થતાની સાથે જ હું સંન્યાસ લઈ લઈશ. કરદમ ઋષિ અને દેવહૂતિ દેવીને સર્વપ્રથમ તો ગૃહસ્થાશ્રમના ફલ સ્વરૂપે 9 પુત્રીઓ થાય છે, એટલે નવધા ભક્તિ આવે છે. અને ત્યાર પછી એ પોતાના પતિ કરદમ ઋષિને વિનંતી કરે છે કે હે દેવ, 9 પુત્રીની માતા બની અને હવે મને એક પુત્રની અભિલાષા છે. ત્યારે કરદમ ઋષિ દેવહૂતિ દેવીને કહે છે કે હે દેવી, આપ ધીરજ ધરો, થોડા જ સમયમાં સ્વયં ભગવાન આપના ગર્ભમાં સ્થાપિત થવાના છે, અવતરવાના છે. કારણ કે ભગવાને સ્વયં મને વચન આપ્યું છે, ભગવાન પુત્ર રૂપે અવતરી અને તમારું રક્ષણ કરશે. એ ઉપરાંત તમને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપવાના છે અને સંસાર બંધનોથી મુક્ત કરવાના છે. દેવહૂતિ દેવીએ કરદમ ઋષિના વચનો ઉપર વિશ્વાસ રાખી ભગવાનને ભજવા લાગ્યા છે. ઘણી લાંબી તપશ્ચર્યા અને ભગવાનના ભજન કર્યા પછી માતા દેવહૂતિ દેવીના ગર્ભમાં પ્રભુ પધાર્યા છે. 9 મહિનાના 10 માસના ગર્ભાવર્તી કાળ પછી કારતક માસ છે, કૃષ્ણ પક્ષની પાંચમ છે, બુધવાર મધ્યાહન સમય છે. આખી પૃથ્વી પ્રસન્ન થઈ ઉઠી છે, નદીના જળ શાંત થયા છે, યજ્ઞનો અગ્નિ શાંત થયો છે, આખી પ્રકૃતિ શાંત થઈ ગઈ છે, ઝરણાઓ ખડખડ વહેવા માંડ્યા છે, લતા પતાઓ અને પુષ્પો આનંદિત થઈ ગયા છે, પશુ પક્ષીઓ કિલ્લોલ કરવા લાગ્યા છે. સુંદર મજાનો સમય, આખી પ્રકૃતિ ઝૂમી ઉઠી છે. અને આવા સમયે માતા દેવહૂતિના ગર્ભમાંથી ભગવાને કપિલ નારાયણના સ્વરૂપમાં પ્રાગટ્ય થયું છે. બોલો કપિલ નારાયણ